એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યાની આશંકા છે। રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાની આશંકા। મહેસાણાના ઉનાવા સેન્ટર પર વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે। પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ પ્રશ્નો વાયરલ કર્યા હોવાની અત્યારે વાત વહેતી થઈ છે। આજે લેવાયેલી વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા। રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતાનો અભાવ વારંવાર જોવા મળ્યો છે, ત્યારે વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યાની પણ હાલ આશંકા સેવાઈ રહી છે। મહેસાણાના ઉનાવા સેન્ટર જેના મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું હોવાની હાલ તો વાત વહેતી થઈ છે। હવે આ વાતમાં કેટલી સત્યતા છે તે પણ જોવું રહ્યું, કારણ કે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરોમાં ક્યાંક ને ક્યાંક છીંડા રહી જતા હોય છે, ક્યાંક પારદર્શિતા સાથે પેપર નથી રહેતા, અને તેવા સમયે આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં ખૂબ સામાન્ય થઈ ગઈ છે। ત્યારે મહેસાણાના ઉનાવા સેન્ટર પર વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યાની વાતો હાલ વહેતી થઈ છે। મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, અને જે ઉમેદવારો છે તેઓએ પ્રશ્ન વાયરલ કર્યા હોવાની વાત પણ હાલ સામે આવી રહી છે। ત્યારે આ આખી ઘટનામાં સાચું શું છે તે હાલ તપાસનો વિષય ચોક્કસથી કહી શકાય। કયા મુદ્દાઓના આધારે આ આશંકા વ્યક્ત કરાઈ રહી છે તે પણ એક તપાસનો અને વિચારવા યોગ્ય વિષય। વન રક્ષકની આજે લેવાયેલી પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાની ઘટના સામે આવે છે। ભરતી બોર્ડો દ્વારા કહેવામાં આવતું હોય છે કે તમામ જે પ્રક્રિયા છે તે પારદર્શિતા સાથે અને કડક નિરીક્ષણ સાથે કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે, જેના કારણે યુવાઓમાં પણ નારાજગી હોય છે, અને યુવાઓમાં પણ સતત એ જ શંકાઓ રહેતી હોય છે કે અમે પેપર આપવા તો બેઠા છીએ, પરંતુ ક્યાંક આ પેપર ફૂટેલું તો નહીં હોય। મહેસાણાના ઉનાવા સેન્ટરમાંથી પેપર ફૂટ્યાની આશંકા અત્યારે તો જોવા મળી રહી છે। જો કે આમાં સાચું શું છે અને ખરેખર પેપર ફૂટ્યું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય ચોક્કસથી બની જાય। હાલ તો આ સંભાવના છે કે આ પેપર ફૂટ્યું છે, અને જે ઉમેદવારો છે તેમણે જ પ્રશ્નો વાયરલ કર્યા હોવાની જાણકારી હાલ તો સામે આવી રહી છે। ત્યારે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવું હવે કોઈ નવી વાત નથી, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા બાદની પણ જે ભરતી પ્રક્રિયા છે તેમાં પણ યુવાઓ અટવાતા રહે છે। તેવામાં વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની જાણકારી મળી રહી છે। તો શું ખરેખર રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે એ સવાલ ચોક્કસથી થાય। વન રક્ષકોની આજે ભરતીની પરીક્ષા હતી, અને મીરા દાતાર સર્વોદય વિદ્યાલય જેમાંથી પેપર ફૂટ્યું હોય તેવી આશંકા સેવાઈ રહી છે। પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ પ્રશ્ન વાયરલ કર્યા હોવાની જાણકારી પણ મળી રહી છે। ત્યારે હવે આ મુદ્દો પણ શું ચર્ચાના કેન્દ્રમાં આવશે? ખરેખર પેપર ફૂટ્યું હશે કે કેમ તેને લઈને પણ સવાલ। આ પહેલા બિન સચિવાલયની પરીક્ષા લેવાઈ હતી, તેમાં પણ કોઈ એક કેન્દ્ર પર પેપર ફૂટ્યું હોવાની જાણકારી સામે આવી હતી, પરંતુ ત્યારબાદ તે અંગે પુષ્ટિ નહોતી થઈ શકી। પરંતુ હવે આ જે પેપર છે તેને લઈને જે શંકા કુશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેમાં સાચું શું છે તે તપાસનો વિષય। ઉમેદવારો જ્યારે પેપર આપતા હોય છે, જ્યારે તેમની પરીક્ષા ચાલતી હોય છે, ત્યારે તેના મનમાં સતત એ ડર રહેતો હોય છે કે પોતે તો પ્રામાણિકતાથી પરીક્ષા આપી રહ્યા છે, પરંતુ ક્યાંક આ પેપર ફૂટ્યું તો નહીં હોય કે જેના કારણે જે ગેરલાયક છે તેને આ પરીક્ષામાં ક્યાંક વધારે ગુણ મળી જશે અને નોકરીથી પોતે વંચિત રહી જશે। આવા અનેક સવાલો સાથે ઉમેદવારો પેપર માટે બેસતા હોય છે, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે પારદર્શિતા અને ગુણવત્તા રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટી છે તે વરવી વાસ્તવિકતા છે, અને તેના કારણે યુવા બેરોજગારો સતત પોતાની નારાજગી વ્યક્ત કરતા હોય છે। અનેક વખત સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દાઓ ચર્ચા હોય છે, પરંતુ હવે આજે વન રક્ષકની પરીક્ષાનું પેપર પણ જો ફૂટ્યું હશે તો તેના માટે તપાસ થવી જરૂરી છે। આજે જ લેવાઈ છે વન રક્ષકની પરીક્ષા, અને તેનું પેપર ફૂટ્યું હોવાની જાણકારી હાલ તો મળી રહી છે। આવા આક્ષેપો થઈ રહ્યા છે,
અને પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ જ પ્રશ્નો વાયરલ કર્યા હોવાની જાણકારી મળી રહી છે. તો શું વધુ એક ભરતી પરીક્ષામાં ઉમેદવારોએ નારાજ થવાનો વારો આવશે કે કેમ, તે પણ એક સવાલ છે. ત્યારે પેપર પર પેપર ફૂટે છે ત્યારે તંત્ર શું કરી રહ્યું છે? તંત્ર માત્ર વાયદા કરે છે. પેપર ફૂટી જાય, ફરતા થઈ જાય ત્યાં સુધી તંત્ર કંઈ કરી નથી શકતું, તે પણ એક સવાલ મોટો ઊભો થાય છે. ક્યાં સુધી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ જ રમત થયા કરશે? કારણ કે પ્રામાણિક ઉમેદવારો સાથે ક્યાંક અહીં અન્યાય થતો હોય છે. ત્યારે વધુ એક પેપર ફૂટતું હોય તેવી આશંકાઓ વ્યક્ત થતી હોય તો તંત્રની કામગીરી સામે ચોક્કસથી સવાલો ઊભા થાય છે. ભરતી બોર્ડો વાયદા તો મોટા કરે છે, પરંતુ તેનાથી જમીની સ્તર પર કોઈ સુધાર નથી આવતો. કડક નિરીક્ષણની વાતો થાય છે, પરંતુ એ નિરીક્ષણ સમયે ક્યાં જાય છે તે સમજાતું નથી. અને પેપર ફૂટ્યાની જે ઘટનાઓ સામે આવે છે તે પણ એક વરવી વાસ્તવિકતા ગુજરાતમાં બની રહી છે. ત્યારે ગુજરાતનો શિક્ષિત બેરોજગાર જે નોકરી માટે સંઘર્ષ કરી રહ્યો છે, જે સ્પર્ધાત્મક પરીક્ષા થકી સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે, પરંતુ તેના સપના પર ક્યાંક આવી જ ઘટનાઓ પાણી ફેરવી દેતા હોય છે. ત્યારે ક્યાં સુધી આ પેપર ફૂટતા રહેશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. કારણ કે સિસ્ટમના વાંકે જ્યારે શિક્ષિત બેરોજગારોએ સહન કરવાનો વારો આવે છે ત્યારે અનેકોના સપના રોડાતા હોય છે. વધુ એક ભરતી પરીક્ષાનું પેપર ફૂટવાની આશંકા હાલ તો સેવાઈ રહી છે. તો આજે જ વનરક્ષકની પરીક્ષા લેવાઈ છે અને આ અંગે હવે પેપર ફૂટ્યાની આશંકા સેવાઈ રહી છે. તો પેપર ફૂટ્યું છે તો શું આ પરીક્ષામાં પણ ઉમેદવારોના નસીબ ફૂટશે તે સવાલ ચોક્કસથી થાય છે.